વડોદરા શહેરના આજવા રોડ ઉપર કોઈપણ પ્રકારની સેફટી વગર કે સેફટીના સાધનો વગર રોડ ઉપર જ્યારે રોડની ઉપર વાહનોની અવરજવર ચાલતી હતી તે દરમિયાન હોર્ડિંગ્સ લગાવવા ચડેલા શ્રમજીવીઓ સાથે કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? પાલિકા તંત્ર કે પછી કોન્ટ્રાક્ટરો? એક તરફ મધ્ય ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, 40 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે અને આવા હીટવેવ વચ્ચે જ્યાં એક તરફ લોકો ગરમીથી જમીન પર ચક્કર ખાઈને પડી જતા હોય છે, ત્યાં જ બીજી તરફ કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોની મજબૂરીનો ફાયદો ઉઠાવી ગરમીમાં જોખમી રીતે કામ કરાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે। વડોદરા શહેરમાં પ્રવેશતા આજવા રોડ ખાતે રોડ પર બનાવવામાં આવેલા જાહેરાત માટેના કિયોસ્ક કે હોર્ડિંગ્સ સ્ટેન્ડ પર કોઈપણ પ્રકારની સેફટી કે સેફટીના સાધનો વિના જ કર્મચારીઓ હોર્ડિંગ્સ લગાવતા દ્રશ્યમાન થયા હતા। કોન્ટ્રાક્ટરો દ્વારા કર્મચારીઓ માટે કોઈપણ પ્રકારના સેફટી સાધનો આપવામાં આવ્યા ન હતા। બીજી તરફ નીચે ચાલુ રોડ હતો જ્યાં દિવસ દરમિયાન નાના મોટા વાહનો પણ પસાર થઈ રહ્યા હતા તે જોવા મળ્યા હતા। સામાન્ય રીતે આવી કામગીરી દરમિયાન નિયમ મુજબ સેફટીના સાધનો સાથે પૂરતી સુરક્ષા વચ્ચે રાત્રિ દરમિયાન જ્યારે વાહનોની અવરજવર ઓછી હોય છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા આવી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો પર મોનિટરિંગ રાખવું જરૂરી નથી? આવી બેદરકારી બદલ શું પાલિકા તંત્ર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી દંડ ફટકારશે ખરી? શું માલેતુજાર કોન્ટ્રાક્ટરો માટે શ્રમજીવીઓ કર્મચારીઓના જીવનની કિંમત કાંઈ નથી? અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં પાલિકા તંત્ર દ્વારા આવા જ એક મોટી એડવાઇઝરી એજન્સીને શહેરમાં કિયોસ્ક અને હોર્ડિંગ્સ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ, જેના પાસેથી ઘણી મોટી રકમ પાલિકાએ લેવાની નીકળે છે, છતાં હજી પણ તેનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। પાલિકા તંત્ર દ્વારા આવી એજન્સીઓ તથા લાપરવાહ કોન્ટ્રાક્ટરો સામે તટસ્થ પગલાં ક્યારે લેવાશે? શા માટે આવા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરતા પાલિકાના હાથ ધ્રુજે છે? શું ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપી ગયો છે કે આવા એજન્સીઓ કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરતા રેલો પાલિકા સુધી આવે તેમ છે? આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।